નવસારીમાં ભીડભાડવાળી જગ્યાએ ધક્કામુક્કી કરીને મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળીને ઝડપી પાડવામાં નવસારી રૂરલ પોલીસને સફળતા મળી છે। વાત કરીએ તો પોલીસે મોબાઈલ ચોરતી ટોળકીના 3 સગીરીતોને ઝડપી પાડ્યા છે। આ ટોળકી દુકાનની બહાર ઊભા રહી ગ્રાહકોને લાભ લઈને મોબાઈલની ચોરીને અંજામ આપતી હતી। નવસારી રૂરલ પોલીસે ઝડપાયેલા 3 શખ્સો પાસેથી ચોરીના મોબાઈલ ફોન, મોટરસાયકલ સહિત કુલ 64,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ અન્ય એક આરોપી તરુણ રાઠોડને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। તો મહત્વનું કહી શકાય કે મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। વાત કરવામાં આવે તો નવસારીમાં ભીડભાડવાળી જગ્યાએ ધક્કામુક્કી કરીને મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે મોબાઈલ ચોરતી ટોળકીના 3 સગીરાતોને ઝડપી પાડ્યા છે। આ ટોળકી દુકાનની બહાર ઊભી રહી ગ્રાહકોનો લાભ લઈ અને મોબાઈલ ચોરી કરી અને અંજામ આપતી હતી। નવસારી રૂરલ પોલીસે ઝડપાયેલા 3 શખ્સો પાસેથી ચોરીના મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ સહિત કુલ 64,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ અન્ય એક આરોપી તરુણ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો છે।